આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, પ્રદેશના મહામંત્રીશ્રીઓ, અમારા ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ઉપસ્થિત કાર્યકર્તાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। સૌ પ્રથમ હું ગુજરાતની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે માન્ય નરેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને સૂઝ સાથે, સમજણ સાથે, એના એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર જન સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી જીત અપાવી। દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે। કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મકતા રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાથી લે એમ નથી અને પોઝિટિવલી, જેને કહેવાય કે વિકાસ અને વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે, વિકસિત ભારતનો જે સંકલ્પ છે માન્ય વડાપ્રધાનશ્રીનો, એને આગળ વધારવા માટે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જન સમર્થન આપ્યું છે। આજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા વડીલ મુરબ્બી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એ બધા જ અમારે ટીમ વર્ક કરી અને જે પ્રમાણે ગુજરાતમાં પહેલા દિવસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ગુજરાતનો પ્રવાસ કર્યો, એ પ્રવાસમાં દરેકે દરેક જગ્યાએ જે રીતે જન સમર્થન મળતું હતું એ રીતે આ અત્યારનું જે રિઝલ્ટ છે એ બંને સરખું હોય એવું હું ચોક્કસપણે કહી શકું છું કે જનતા જનાર્દનનો વિશ્વાસ, જન સમર્થન જે રીતે ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, એ હું હોઉં કે મારી ટીમમાં હર્ષભાઈ હોય કે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ હોય, આ દરેકે દરેક જણ જે પ્રમાણે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન આપ્યું છે, એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એના માટે પ્રજાજનોની વચ્ચે જઈ અને અમારા કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્નોનું હંમેશા પોઝિટિવ વાચા આપી છે। એ જ પદ્ધતિ સાથે અમે બધા જ ટીમ વર્ક સાથે આગળ વધીશું। થેન્ક યુ, આભાર। આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ આભાર। आज गुजरात के लोकल बॉडीज इलेक्शन के रिजल्ट्स में फिर से एक बार गुजरात के लोग और भारतीय जनता पार्टी इसकी सबसे बड़ी विजय आज दर्ज हुई है। खासतौर पे गुजरात भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं को आज मैं दो हाथ जोड़ के वंदन करके सबको अभिनंदन देता हूं, जिन्होंने कभी भी कोरोना काल हो, भारी बारिश हो, धूप हो या ठंड हो, गुजरात के नागरिकों की सेवा में हर हमें भारतीय जनता पार्टी के कार्यकर्ता खड़े रहे हैं। वो सभी कार्यकर्ताओं को आज मैं बहुत बहुत अभिनंदन देता हूं। और खास तौर पे जिस प्रकार से कई पॉलिटिकल पार्टीज ने गुजरात के नागरिकों को भड़काने की कोशिश की,
गुजरात के नागरिकों को अलग रास्तों पे भेजने की कोशिश की, लेकिन गुजरात के नागरिकों ने फिर से एक बार देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की विकास की राजनीति को चुना। आज भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं के साथ जिस प्रकार से एक एक गांव से लेकर शहरों तक भारतीय जनता पार्टी ने एक ऐतिहासिक विजय प्राप्त की है, ये अपने आप में आज का दिन वो हिस्टोरिकल डे है। खास तौर पे आज तक के लोकल बॉडीज चुनावों के सबसे बड़े रिजल्ट्स वो गुजरात में 2026 लोकल बॉडीज इलेक्शन भारतीय जनता पार्टी की साइड गए हैं। जिस प्रकार से पंजाब के किसानों के करोड़ों रुपए जो उनके हक के थे, जो गुजरात में चारों ओर एडवर्टाइजमेंट के बहाने खर्चे गए थे, गुजरात के लोगों को कंटिन्यूस भड़काने की कोशिश की गई, कभी समाजों को, कभी क्षेत्र को, ये सभी एंगल फेल गए हैं और गुजरात में भारतीय जनता पार्टी की ऐतिहासिक विजय हुई है। मैं आज भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा, हमारे कैप्टन, गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात के नागरिकों ने जिस प्रकार से एक ऐतिहासिक जनादेश दिया है, वो जनादेश के तौर पे आने वाले दिनों में ये भारतीय जनता पार्टी की टीम एवं गुजरात के नागरिक साथ में मिलकर विकास की गति को और तेजी से आगे बढ़ाने के लिए प्रयास करेगी और काम करेगी। एक देश भर में एवं दुनिया भर में भारतीय जनता पार्टी एवं गुजरात के नागरिकों को सबसे बड़ा जॉइंट फैमिली के तौर पे देखा जाता है। यही जॉइंट फैमिली बड़ी हुई है। यह सहकुटुंब 2026 के लोकल बॉडी इलेक्शन में और भी बढ़ा हुआ है। नंबर ऑफ सीट्स हमारी बड़ी है। महानगर पालिका हो, नगर पालिका हो, तालुका पंचायत हो, जिला पंचायत हो, सभी जगहों पे लास्ट इलेक्शन से भारतीय जनता पार्टी की सीट ये चुनाव में बढ़ी है और सभी लोग एक टीम के तौर पे काम करते करते માળિયા મિયાણા કે જે કોંગ્રેસે પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી છે, 24માંથી 17 બેઠક જે છે તે માળિયા મિયાણાની કોંગ્રેસે પોતાની તરફ કરી લીધી છે। ત્યાં શાસનમાં કોંગ્રેસ જોવા મળશે। અહીંયા પાલનપુરમાં પણ ભાજપે 27 બેઠક પોતાની તરફ કરી અને ફરી એક વખત સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે। બીજી તરફ પેટલાદમાં કાંટાની જંગ હતી કે જેમાં અન્ય 8 બેઠક પર જીત્યું હતું, જ્યારે ભાજપ 26 ઉપર અને કોંગ્રેસ 2 પર રહ્યું હતું। તેવી જ રીતે આંકડો સિક્કાનો આપ જોશો તો સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસે 16 બેઠક સાથે બહુમત મેળવી લીધો છે। 14 થી વધારે બહુમતની માટે સીટની જરૂર હતી, જે કોંગ્રેસે મેળવી લીધી છે। અમદાવાદ મહાનગરપાલિકા સહિત બધી મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે। જિલ્લા પંચાયતની સંસ્થાઓના હજી પણ જે આંકડાઓ આવી રહ્યા છે તે સતત અપડેટ થઈ અને જેમાં પણ ભાજપ વિન વિન સિચ્યુએશનમાં એટલે કે આગળ વધતી જોવા મળી રહી છે જીતીને। બીજી તરફના જે આંકડાઓ આપ જોશો સ્ક્રીન ઉપર તો વડાલી કે જેમાં 24માંથી 20 બેઠક કોંગ્રેસે પોતાની તરફ નગરપાલિકાની કરી દીધી છે અને તે શાસનમાં આવશે વડાલીની અંદર, જ્યારે વિરમગામની અંદર 26 બેઠક ભાજપની છે, 0 કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક અન્યના ફાળે ગઈ હોવાનો આંકડો જોવા મળી રહ્યો છે। આ તરફ આમોદ જે છે તે પણ ભાજપ પાસે નથી। આ વખતે કોંગ્રેસ આમોદ નગરપાલિકામાં શાસનમાં જોવા મળશે। 15 બેઠક તેની પાસે આવી ગઈ છે। હજી પણ આમાં શું જોડતોડ થઈ શકે છે તેને લઈને સવાલ છે। જે મહિલાઓ જીતીને આવ્યા છે ઉમેદવારો, તેઓનું પણ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે।